આ વર્ષે મોરબી જિલ્લામાં જે કુલ 23.50 કરોડનું જે માગણું હતું તે પૈકી પંચાયતના અમારા કર્મચારી મિત્રોએ ખૂબ સારી મહેનત કરીને લગભગ 54% જેટલી વસૂલાત કરી છે. આ 54% વસૂલાતમાં લગભગ 89 ગામોએ 80% કરતાં વધારે અને 30 ગામોએ તો 100% વસૂલાત કરી છે. આ લોકોની મહેનતના કારણે શક્ય બન્યું છે. આ લોકોની મહેનતના કારણે વિશેષ એ છે કે અમારા આ 89 ગામોને સરકાર તરફથી વધારાની 1.30 કરોડની ગ્રાન્ટ ઘરવેરા પ્રોત્સાહક યોજના જે સરકારની ચાલે છે તે યોજના નીચે 1.30 કરોડ વધારાની ગ્રાન્ટ મળશે અને એ ગ્રાન્ટમાંથી આ જે ગામડાઓ છે કે જેણે 80%થી વધારે વસૂલાત કરી છે તે ગામડાઓ પોતાના વિકાસના કામો પોતાની પ્રાયોરિટીથી કરી શકશે. દરેક તલાટી મિત્રોને મહેનત કરવા માટે ગામે રજાના દિવસે પણ હાજર રહેવા માટે એમને વિનંતી કરવામાં આવી હતી. તે સિવાય જે ગામમાં જે લોકો રહેતા નથી તો તેવા લોકોની સાથે આજુબાજુના એમના વિસ્તારમાંથી અથવા તો એમના સગા સંબંધીઓની પાસેથી એમના મોબાઈલ નંબરો અને સરનામા મેળવીને એમનો સંપર્ક કરવા જણાવેલ હતું અને એમનો સંપર્ક કરીને એમની પાસેથી વસૂલાત મેળવવામાં આવી છે. તેના કારણે આ શક્ય બન્યું છે. આ વર્ષે રાજ્યમાં ઓવરઓલ 27%ની વસૂલાત છે. તેની સામે મોરબી જિલ્લાની 54% જેવી વસૂલાત છે. ગયા વર્ષે પણ લગભગ 25થી 27%ની આસપાસ વસૂલાત હતી. આગામી સમયમાં આ અમારા ફક્ત ને ફક્ત 2 મહિનાના જ પ્રયત્નોનું પરિણામ છે. આ પ્રયત્નો હવે અમારા કર્મચારીઓએ નક્કી કર્યું છે કે અમે સતત આખું વર્ષ આ જ પ્રમાણે મહેનત કરીને દરેકે દરેક ગામમાં 80%થી વધારે વસૂલાત થાય તે પ્રકારે પ્રયત્ન કરવાના છીએ. વધારાની જે રકમ આવી છે એમાંથી એ ગામો પોતાની પસંદગીના કામો જેવા કે જળસંચયના કામો, સફાઈના કામો, સોલર રૂફટોપના રિન્યુએબલ એનર્જીના કામો એ પ્રકારના કામો કરી શકે છે. ગયા વર્ષ સુધીના જે બાકીદારો છે એમને અમે અમારા તલાટી મિત્રોને સાથે ચર્ચા કરીને એવું નક્કી કરવામાં આવ્યું છે કે જૂન સુધીમાં જે બાકીદારો છે એમનો સંપર્ક કરીને જૂન સુધીમાં ગયા વર્ષની જે વસૂલાત બાકી છે એ વસૂલાતને પરિપૂર્ણ કરવી છે. દરેક વ્યક્તિની વેરો ભરવો તે એ સંસ્થા પ્રત્યેની એક ફરજ છે. ગ્રામ પંચાયત હોય કે નગરપાલિકા, તમે તેની પાસેથી તેની ફરજોની અપેક્ષા તો જ રાખી શકશો કે જો તમે વેરો ભરતા હશો. તમે ગામ તમારું સ્વચ્છ રહે, તમને ચોખ્ખું પીવાનું પાણી મળે, ગામમાં ખૂબ સારી લાઇટો હોય, પણ એના માટે તમે જો વેરો નહીં ચૂકો તો પંચાયત પોતાની ફરજો કેવી રીતે બજાવી શકે? એટલે પંચાયતે જે ફરજો બજાવવાની છે એ ફરજો સારી રીતે બજાવી શકે તેના માટે દરેક વ્યક્તિએ પોતાનો વેરો ભરવો એક પવિત્ર ફરજ છે અને એ ફરજ જો નિભાવશે તો આપણે ગામડાને એક આદર્શ ગામ આપણે બનાવી શકીશું. મારું નામ પ્રથમ કુમાર પંડ્યા છે. હાલ હું લક્ષ્મીયાસ અને વવાણીયા ગામમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવું છું. લક્ષ્મીયાસ ગામમાં મારે 11મા મહિનામાં મેં ચાર્જ લીધો ત્યારે વસૂલાત લગભગ 45% જેવી હતી અને મેં 3 મહિનામાં 100% વસૂલાત પૂરી કરી છે, જેમાં મોટાભાગની વસ્તી હાલ મોરબી અથવા અન્ય શહેરોમાં વસવાટ કરે છે. પરંતુ અમે સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ જેટલા લોકો છે એમના સગા સંબંધી તરફથી તેમના કોન્ટેક્ટ નંબર લઈ લીધા હતા ગામમાં અને એ મુજબ એમનો કોન્ટેક્ટ કરીને 100% વસૂલાતની કામગીરી પૂર્ણ કરેલ, જેમાં માળિયા તાલુકામાં લક્ષ્મીયાસ એ પહેલું ગામ બનેલ જેમાં 100% વેરા વસૂલાત પૂર્ણ થયેલ હોય. મારું નામ યોગેશ પટેલ છે. હું હળવદ તાલુકામાં વાકિયા ગામે તલાટી કમ મંત્રી તરીકે છું. છેલ્લા 3 વર્ષથી અમે 100% સુધી વસૂલાત કરેલી છે. આ વખતે પણ 100% વસૂલાત કરેલી છે. આ વસૂલાત કરવા માટે જે લોકો ગામમાં હોય છે એને અમે પહેલાં એકવાર ગામમાં હાકલ મારી લઈએ, એટલે જો લોકો ગામમાં હોય છે પંચાયતે આવીને વસૂલાત ભરી જાય છે. જે લોકો ગામની બહાર રહે છે અને અમારું વોટ્સઅપ ગ્રુપ છે આખા ગામનું, એમાં અમે બાકીદારોની યાદી મૂકી દઈએ છીએ. એટલે લોકો QR કોડને માધ્યમથી આ વખતે ભરી દે છે બધા વસૂલાત QR કોડથી. એ સિવાય જે બાકી રહી જાય છે અને બહારગામ હોય છે એ પોતાના સગા સંબંધીઓ જે ગામમાં રહે છે એની સાથે વસૂલાત મોકલી આપે છે. મારે આ વખતે વાકિયા ગામનું માગણું 1 લાખ રૂપિયા છે અને તે પણ પૂરેપૂરી 100% વસૂલાત થઈ ગઈ છે. છેલ્લા 3-4 વર્ષથી સતત તે ગામમાં 100% વસૂલાત થાય છે. એ સિવાય મારી પાસે શિવપુર ગ્રામ પંચાયત હતી આ વખતે, તેમાં પણ અમે 100% વસૂલાત કરેલી છે.